સિનિયર સિટીઝન છે, વેરી ફિટ, બહુ શિસ્તબદ્ધ એમની જીવનશૈલી, રોજ સવારે વહેલા ઉઠવાનું, ચાલવા જવાનું, નિયમિત પુસ્તકો વાંચવાના અને હોસ્પિટલ જવાનું. તેઓ એક ભાવનગરની બહુ મોટી હોસ્પિટલના ટ્રસ્ટી છે. જ્યારે એ આવે ત્યારે મારી સાથે ખૂબ બધી વાતો કરે અને અલગ અલગ વિષયો પર એમની વાતો હોય. એકવાર મને કહે કે મારા દીકરાઓ છે ને અમેરિકા છે, એટલે મારે હવે ભાવનગરમાં નથી રહેવું, મારે અમેરિકા ચાલ્યા જવું છે, ત્યાં સેટલ થઈ જવું છે. તો મેં કીધું સારું, દીકરાઓને પણ ગમશે તમે જશો તો. પછી એકવાર અચાનક એમને મૂડ આવ્યો, મને કે નિમિતભાઈ કાંઈ પણ કામ હોય ને તો મને કહેજો. કે આપણે ત્યારે વિજયભાઈ સીએ હતા, કે વિજયભાઈને પણ બહુ સારી રીતે ઓળખીએ છીએ, જીતુભાઈને બહુ સારી રીતે ઓળખીએ છીએ, તો કાંઈ પણ હોય તો મને કહેજો તમે. એટલે મેં કીધું સારું. પછી એકવાર એમણે મને સવાલ પૂછ્યો કે નિમિતભાઈ, માટીનો માણસ એટલે શું? ત્યારે મારું પુસ્તક માટીનો માણસ પ્રકાશિત થયેલું. એટલે એમણે પ્રશ્ન કર્યો કે માટીનો માણસ શું છે? એટલે મેં એમને મારું પુસ્તક આપ્યું અને મેં કીધું તમે આ વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે કે માટીનો માણસ શું છે. તેઓ પુસ્તક લઈને નીકળી ગયા. 2 દિવસ પછી તુષારભાઈ, ભાવનગરની એક કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો ઇમરજન્સીમાં કે તમે તાત્કાલિક આવો ને, એક દર્દી થોડું સિરિયસ છે, જોવું પડે એવું છે. એટલે હું તાત્કાલિક એ પેશન્ટને જોવા માટે પહોંચી ગયો અને હું ઇમરજન્સી રૂમમાં દાખલ થયો તો મેં જોયું કે આ એ જ વડીલ, આ એ જ સજ્જન ઇમરજન્સી રૂમના એક ખાટલા પર સૂતેલા હતા. એમને પક્ષાઘાત એટલે કે સીવી સ્ટ્રોકનો હુમલો, પેરાલિસિસનો હુમલો આવેલો અને એમનું એક અંગ આખું ખોટું પડી ગયેલું. કોઈએ નજીકમાંથી, ઘર આજુબાજુમાંથી કોઈને બોલાવ્યા છે અને કેથેટર મૂકવાની ટ્રાય કરી હશે પણ નહીં ગયું હોય, એટલે બ્લીડિંગ થતું હતું પેશાબની જગ્યાએથી, એટલે મને બોલાવ્યો હતો. અને જેવો હું દાખલ થયો એટલે મને જોઈને એમના પત્નીએ તરત એમને પૂછ્યું કે આ સાહેબ આવી ગયા, ઓળખ્યા એમને? હજી 2 દિવસ પહેલા અમે મળ્યા હતા અને તેમ છતાં એ મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઈશારો કરીને કહ્યું કે મને ન ઓળખ્યો કાંઈ વાંધો નહીં, આમને ઓળખ્યા? એ ન ઓળખી શક્યા. તમે વિચાર કરો સાહેબ કે 2 દિવસ પહેલા જે વ્યક્તિ જીતુભાઈ વાઘાણી કે વિજયભાઈ રૂપાણીને ઓળખવાની વાતો કરતી હતી, 2 દિવસમાં એવું શું બની ગયું કે બાજુમાં ઊભેલા પોતાના પત્નીને પણ ઓળખી નહોતા શકતા. એ દિવસે, એ રાતે એકચ્યુઅલી તાત્કાલિક એમની સર્જરી કરી. બ્લેડરમાં ખૂબ મોટો ક્લોટ હતો, બ્લડ ક્લોટ, એ અમે રિમૂવ કર્યો અને પછી એમને આઈસીયુમાં એડમિટ કર્યા. 2 દિવસ સુધી તેઓ આઈસીયુમાં રહ્યા, કમ્પ્લીટલી ડિસઓરિએન્ટેડ. સમય શું છે, સ્થળ કયું છે, કશી જ ખબર નહોતી. 3જે દિવસે થોડું થોડું એમને ઓરિએન્ટેશન આવ્યું. એટલે ઓરિએન્ટેશન જાણવા માટે અમે પૂછતા હોઈએ છીએ કે હું કોણ, તમે કોણ, દિવસ છે કે રાત, ક્યાં છો? એટલે મેં પૂછ્યું કે મને ઓળખ્યો હવે, હું કોણ? એટલે એમણે મારું નામ લીધું. પછી મેં કીધું તમે કોણ? એટલે આઈસીયુના ખાટલામાં સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ કરીને મને કહે માટીનો માણસ. પછી મને કે મને ખબર નહોતી નિમિતભાઈ કે માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે. પણ પછી એમણે જે કહ્યું કે હવે મારે અમેરિકા નથી જવું, હવે હું ટ્રસ્ટી રહીશ પણ મારે હોસ્પિટલ પણ નથી જવું, મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. તો માટીનું શરીર ઓઢીને આપણે સૌ વરસાદના શહેરમાં ફરીએ છીએ. કવિતાની ભાષામાં કહું તો ફુગ્ગા જેવા શ્વાસ લઈને ટાંકણીઓના શહેરમાં ફરીએ છીએ. ત્યારે આવનારી દરેક પળ જેમાં આપણે હયાત છીએ, આપણે જીવિત છીએ, એ દરેક ક્ષણ એક ચમત્કાર છે. આપણી સાથે રોજ ચમત્કારોની શૃંખલા થયા કરે છે પણ એ ચમત્કારો આપણે જોઈ નથી શકતા. એક બહુ સરસ ઝેન પ્રસંગ છે કે થોડા શિષ્યો એક ઝેન ગુરુ પાસે દીક્ષિત થવા માટે ગયા અને એ દરમિયાન એમણે ઝેન ગુરુને એવું પૂછ્યું કે તમને ચમત્કાર કરતા આવડે છે, જાદુ કરતા આવડે છે? અમને ચમત્કાર બતાવો તમે, અમારે જોવું છે.
એટલે ગુરુએ કહ્યું કે કંઈ વાંધો નહીં, આવતીકાલ સવારે 5:45 વાગે આ ઓરડામાં આપણે ભેગા થઈએ, હું તમને એક અદ્ભુત ચમત્કાર બતાવીશ. બીજા દિવસે સવારે બધા શિષ્યો અને ગુરુ 5:45 વાગે એ જગ્યા પર, એ સ્થળ પર ભેગા થયા અને ગુરુએ કહ્યું કે ચલો હવે આંખો બંધ કરો. બધા શિષ્યોએ આંખો બંધ કરી અને પછી ટેબલ પર જોરથી હાથ પછાડીને ગુરુએ કહ્યું કે હવે આંખો ખોલો અને હું કહું છું ત્યાં જુઓ. એ બધા શિષ્યોને એમણે બારીની બહાર જોવાનું કહ્યું અને બારીની બહાર એક સુંદર મજાનો સૂર્યોદય દેખાઈ રહ્યો હતો. એટલે શિષ્યોએ કહ્યું કે આ તો સૂર્યોદય છે, આમાં શું ચમત્કાર છે? એટલે ઝેન ગુરુએ કહ્યું કે જો આ ઘટનામાં તમને ચમત્કાર નથી દેખાતો તો હવે આગળ તમને કશુંય પણ શીખવવાનો કોઈ જ અર્થ નથી. એટલે આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવો તકલાદી જીવ સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. આપણે બાળક માટે કોઈ રમકડું લાવીએ અને એ રમતા રમતા તૂટી જાય અને બાળકને ખબર નથી હોતી કે આ રમકડું શું કામ તૂટ્યું, એટલે એ રડવા માંડે છે અને આપણે બાળકને સમજાવીએ છીએ. રમકડું તૂટ્યાનો બધો જ આરોપ આપણે મેન્યુફેક્ચરર પર નાખી દઈએ છીએ કે બેટા આ બધું તકલાદી જ હોય. અચ્છા, આ બાજુ માંદગીને કારણે હોસ્પિટલમાં કોઈ દર્દી મૃત્યુ પામે છે અને સગાના ટોળા આવીને અમને પૂછે છે કે સાહેબ આ કેસ ફેલ કેમ થયો, ત્યારે આ સગાની હાલત બિલકુલ પેલા બાળક જેવી હોય છે જેને ખબર નથી હોતી કે રમકડું શું કામ તૂટ્યું. તફાવત બસ એટલો છે કે અમે ડૉક્ટર્સ મેન્યુફેક્ચરને દોષ નથી આપી શકતા કે એણે બનાવેલું બધું તકલાદી જ હોય. અને જ્યારે જ્યારે તમે આવો પ્રશ્ન પૂછતા હશો ને ત્યારે દરેક ડૉક્ટર મનમાં એવું વિચારતો હશે કે હે ઈશ્વર, ક્યારે થશે ભાન તને આટલું કે તારા જેવો કુંભાર ને આવું તકલાદી માટલું. આપણે બધા આપણું તકલાદીપણું પહેરીને ફરીએ છીએ અને એકબીજાને સેમ પિંચ કહીએ છીએ. સાવ ટેમ્પરરી શરીરમાં ટેમ્પરરી શ્વાસ પહેરીને આપણે બધા લાઈફ ટાઈમની વેલિડિટીવાળી શ્રદ્ધા રિચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે કેમ એ પણ આપણે નથી જાણતા અને આપણે વાતો કરીએ છીએ અનલિમિટેડ 4G ડેટાની. પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણે બહુ આશાવાદી પ્રજા છીએ. આવતીકાલ સવારે ઉઠશું કે નહીં એની ખાતરી નથી ને તેમ છતાં રોજ રાત્રે આપણે એલાર્મ મૂકીને સૂઈએ છીએ. આપણી આસપાસ રહેલી અસંખ્ય, ફરીવાર કહું છું, શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. જો કોઈ પણ જાતની શારીરિક યાતના કે ફિઝિકલ સફરિંગ વગર આવતીકાલ સવારનો સૂર્યોદય તમે હેમખેમ જોઈ શકો તો સમજવું કે ઈશ્વરના આપણા પર આશીર્વાદ છે. તો જે પહેલી વાત જે મારે કહેવાની હતી એ છે હેલ્થ. જો સ્વાસ્થ્ય સારું નથી તો આ જગતમાં કશું જ સારું નથી લાગવાનું. અને અમુક ઉંમર પછી લોકો તમને બે જ પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન, કેમ છો? આ કેમ છો એટલે તબિયત કેમ છે? તમે ચાલીને અહીંયા સુધી આવી શક્યા એટલે તમે વ્હીલચેર પર નથી, પેરાલાઇઝ નથી, સ્વસ્થ છો. પેન્ટ પલાળ્યા વગર તમે બાથરૂમ સુધી પહોંચી શકો એ પણ એક પ્રકારની ઉપલબ્ધિ જ છે. કારણ કે અમુક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણા ખાટલા અને વોશરૂમ સુધીનું હોય છે. તો તમે કેમ છો? કોઈ એવું પૂછે છે કે છેલ્લે કેટલું રિટર્ન ફાઇલ કર્યું, કઈ ગાડી લીધી છેલ્લે. તમે કેમ છો? તમે સ્વસ્થ છો, તમારી તબિયત સારી છે તો તમે સુખી છો. અને બીજું, તમારા સંતાનો કેમ છે? જો તમારા સંતાનો મજામાં છે તો તમે સુખી છો. તો ફર્સ્ટ થિંગ જે મારે જેના પર ભાર મૂકવો છે હેલ્થ. જો સ્વાસ્થ્ય સારું નથી તો આ જગતમાં કશું જ આપણે માણી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. બીજું, કૃતજ્ઞતા. હું ઘણીવાર લખતો હોઉં છું કે ખુશીના ખ પહેલાં કરુણા અને કૃતજ્ઞતાનો ક આવે છે. અને એક બહુ સરસ પુસ્તક છે ગેટિંગ બેક ટુ હેપી, એમાં આ પ્રસંગ વર્ણવેલો છે કે 58 વર્ષના મહિલા જેમના
બંને બ્રેસ્ટમાં કેન્સર છે, જેમને કેન્સરનું ડાયગ્નોસિસ થયું છે, જેમના થોડા સમય પછી જેમને ઓપરેશનમાં લઈ જવાના છે, તેઓ પોતાના ખાટલા પર બેઠા બેઠા